ભાવનગર જિલ્લાના તળાજા, સિહોર અને ગારિયાધાર નગરપાલિકાની આજ રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી। આજ રોજ યોજાયેલી આ ચૂંટણીઓમાં શહેરી મતદારોની જાગૃતિ જોઈએ તેવી બતાઈ નહોતી। સામાન્ય રીતે આવી સ્થાનિક ચૂંટણીઓમાં ભારે મતદાન થતું હોય છે, પરંતુ આજે યોજાયેલી આ ચૂંટણીમાં નીરસ કહેવાય એવું મતદાન થયું છે। પ્રાથમિક સરકારી આંકડાઓ પ્રમાણે સિહોરમાં 61%, તો તળાજામાં 57% અને ગારિયાધારમાં 56% મતદાન નોંધાયું છે। ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જીતના દાવા કરાયા છે। સિહોર અને તળાજામાં ભાજપ કોંગ્રેસની સીધી ફાઇટ હતી, જ્યારે ગારિયાધારમાં ભાજપ સામે કોંગ્રેસ અને આપ ભેગા મળી ચૂંટણી લડ્યા છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।